પ્લાસ્ટિક મુક્ત ગળદી અભિયાન અંતર્ગત મુસ્લિમ સમાજની યોજાઈ મીટિંગ ગામની જાગૃતિ સહકાર અને કોમી એકતાના ત્રિવેણી સંગમ દર્શન થયા લખપત તાલુકાના ગળદી ગામે પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાન અંતર્ગત ગળદી મુસ્લિમ સમાજની યોજાઈ હતી મીટિંગ જેમાં પૂર્વ સરપંચ નીતિનભાઈ પટેલે સમગ્ર અભિયાન અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી. અખિલ કચ્છ રાયમા સમાજના પ્રમુખ હાજી સિદ્દીક મૌલાનાએ પ્લાસ્ટિક અંગેની ઝુંબેશને બિરદાવી અને અંગે લોકોને જાગૃત કર્યા અને અભિયાનને સફળ બનાવવા માર્ગદર્શન આપ્યું. ગામના વડીલ જસવંતભાઈ પટેલે ગામની એકતા અને સમજ શક્તિને બિરદાવી ભવિષ્યમાં પણ ખભેથી ખભા મિલાવી સારે કાર્ય કરતા રહેવા અપીલ કરાઈ. જે બાદ મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ ગુલામ મુસ્તફા બાવા સાહેબે સફાઈનું દરેક ધર્મમાં જે મહત્વ છે તે સમજાવ્યું અને મુસ્લિમ સમાજને અભિયાનમાં ખભેથી ખભા મિલાવી જોડાવા આહવાન કર્યું. ગામની પ્લાસ્ટિક તથા નુકસાને જાગૃતિ આવે તેવા કામ સતત થતા રહે અને જ્યાં પણ જરૂર હશે ત્યાં સમગ્ર અભિયાન સાથે જોડાયેલા રહેવાની ખાતરી પણ આપી. આ તકે મૌલાના અલી અસગર કેર, મુતવલી મામદભાઈ રાયમા, યુવા પ્રમુખ સફી લુહાર, ગ્રામ પંચાયતની ટીમ અને ગામના દરેક સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા. ગળદી મુસ્લિમ સમાજ દ્વારા ગ્રામ પંચાયતની કામગીરીને પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે ગ્રામ પંચાયતની ટીમનું સાથ સહકાર માટે દરેક સમાજના આગેવાનનું સન્માન કરવામાં આવ્યું. સમગ્ર મીટિંગનું સંચાલન હુસેનભાઈ રાયમા દ્વારા કરાયું અને સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા ગળદી મુસ્લિમ યુવા કમિટી દ્વારા કરવામાં આવેલ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ તેજસ પરમાર, JNT ન્યૂઝ. સ્વચ્છ ગડુલી અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોને જાગૃત કરી અને જે પ્લાસ્ટિકથી થતા નુકસાનો છે અને એના કારણે ગામમાં જે ગંદકી ફેલાય છે અને લોકોના જીવન પર અને પશુધનના જીવન પર અને ખેતી પર જે એની આડઅસરો થાય છે એને ધ્યાને લઈ એક અભિયાન લોન્ચ કરેલ છે. જે અભિયાનને અંતર્ગત મુસ્લિમ સમાજની મિટિંગ મળેલી હતી. આ મુસ્લિમ સમાજની મિટિંગમાં સમાજના ધર્મગુરુ બાબા ગુલામ મુસ્તફા તમને તેમની સાથે મૌલાના સિદ્દીકભાઈ રાયમા અને ગામના અગ્રણી જસવંત બાપા દ્વારા આ અભિયાન અંતર્ગત જે પંચાયત દ્વારા જે મુહિમ ઉપાડેલ છે તેનામાં સર્વ સમાજના લોકો જનજાગૃતિ રૂપે જોડાઈ અને અભિયાનને સફળ બને, લોકો એના પ્રત્યે જાગૃત થાય અને પ્લાસ્ટિકને પોતાના જીવનમાં કઈ રીતે દૂર કરવું તેના માટે સતત કાર્યક્રમો થતા રહે અને જે પણ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તેના દ્વારા જે કામગીરી કરવાની થાય છે તેની અંદર ખભે ખભા મિલાવી સહભાગી બનીએ તે દિશામાં પ્રયત્નશીલ રહી અને સતત આ વિષય ઉપર ચિંતન કરી અને ગામને પ્લાસ્ટિકથી કઈ રીતે દૂર કરવું તેના માટે સમગ્ર આયોજન કરવામાં આવેલું હતું. આની અંદર આયોજન વ્યવસ્થા ગડુલી મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા કરવામાં આવેલી હતી અને ગામના ખૂબ વિશાળ સંખ્યામાં લોકો આ મીટિંગની અંદર સહભાગી બન્યા હતા. આવી તાજી અને વિશ્વસનીય ખબર માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. એડિટર તેજસ વર્મા, JNT ન્યૂઝ ભુજ.